માંગરોળના હથોડામાં ગૌ હત્યા અને પોલીસ પર હુમલા મામલે પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે 8 આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનું હથોડા ગામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। 2 દિવસ અગાઉ ગૌ હત્યા રોકવા ગયેલી કોસંબા પોલીસ અને ગૌરક્ષકો પર કસાઈઓએ કરેલા જીવલેણ હુમલા બાદ આજે પોલીસે કડક વલણ અપનાવ્યું છે। આ કેસમાં પકડાયેલા 8 આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। 3 દિવસના રિમાન્ડ હેઠળ રહેલા 8 આરોપીઓને દોરડાથી બાંધીને હથોડા ગામની સીમમાં કીમ નદીના કિનારે આવેલી અવાવરૂ જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં આરોપીઓએ પોલીસ અને ગૌરક્ષકો પર કઈ રીતે હુમલો કર્યો તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું। રિકન્સ્ટ્રક્શન દરમિયાન ઝાડી ઝાંખરામાં છુપાવેલા 8 લાકડી, ધારિયું, 2 પાઇપ અને છરા સહિત કુલ 12 હથિયારો પોલીસે કબજે કર્યા છે। આ સાથે જ પશુઓને બાંધવાના દોરડા અને ખીલા પણ મળી આવ્યા છે। ઘટના સ્થળેથી ગાયના કપાયેલી હાલતમાં અવશેષો, તીક્ષ્ણ ચપ્પુ અને છીણાઓ મળી આવતા એવી આશંકા પ્રબળ બની છે કે આ નિર્જન જગ્યાએ લાંબા સમયથી મોટા પાયે ગૌ હત્યાની પ્રવૃત્તિ ચાલી રહી હતી। આ કેસમાં અત્યાર સુધીમાં 23 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કુલ 41 શખ્સો સામે અટેમ્પ્ટ ટુ મર્ડર અને રાયોટિંગ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે। એલસીબી અને એસઓજીની ટીમો દ્વારા સતત કોમ્બિંગ ચાલુ છે। ઉલ્લેખનીય છે કે હુમલા દરમિયાન એક ગૌરક્ષકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। કસાઈઓના આ દુસ્સાહસને પગલે સમગ્ર સુરત જિલ્લાના પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલ પોલીસ ફરાર અને અન્ય આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ગઈ તારીખ 26/2/2026ના રોજ રાત્રિ પોણા 2 વાગ્યાની અરસામાં કોસંબા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર છે, એમને એક બાતમી રહે હકીકત મળેલી કે હથોડા ગામની સીમમાં કેટલાક ઇસમો છે એ ગૌ કતલ કરી રહ્યા છે। એ બાતમી આધારે 4 પોલીસ જવાન, 2 જીઆરડી, બાતમીદાર ગૌરક્ષક અને એ ઉપરાંત પંચો સહિત ટીમ ત્યાં રેડ કરવા માટે ગયેલી અને એ રેડ દરમિયાન કેટલાક ઇસમો છે જે ગૌ કતલ કરી રહ્યા હતા, તેઓએ આજે પોલીસ તથા ગૌરક્ષક ઉપર હુમલો કરેલો અને જીવલેણ હુમલાની અંદર ગૌરક્ષક છે અને માથાની અંદર તીક્ષ્ણ હથિયાર મારેલું। આજે પોલીસ છે એને પણ ગંભીર ઈજા થયેલી। એ બનાવ અનુસંધાને કોસંબા પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને જેની અંદર ખૂનની કોશિશ, સ્વૈચ્છિક રીતે ગંભીર ઈજા પહોંચાડવી, ફરજમાં રૂકાવટ, ગુનાહિત ધમકી, જાહેરનામાનો ભંગ ઉપરાંત ગેરકાયદેસર અટકાયત અને રાયોટિંગ જેવી કલમો તળે ગુનો દાખલ કરવામાં આવેલો। એ ગુનાની તપાસ દરમિયાન સ્થાનિક જગ્યાનું પંચનામું કરવામાં આવેલું અને તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવી એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ અને જુદી જુદી ટીમો બનાવી અને હથોડા ગામની અંદર કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન કરવામાં આવેલું ને એ દરમિયાન 22 જેટલા આરોપીઓ છે એને પકડવામાં આવેલા અને એ 22 આરોપીઓને ધોરણસર આ ગુનાના કામે અટક કરી નામદાર કોર્ટની અંદર ગઈકાલે રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવેલી અને આ જે આરોપીઓ છે એ પૈકીના 8 આરોપીઓ જે છે જેમની મહત્ત્વની ભૂમિકા હતી, એમને દિન 3ના નામદાર કોર્ટે પોલીસ કસ્ટડી રિમાન્ડ આપેલા અને આ રિમાન્ડની પ્રોસિજર દરમિયાન પોલીસ કસ્ટડીની અંદર એમની ડિટેલ પૂછપરછ કરવામાં આવેલી અને પૂછપરછ દરમિયાન આ આરોપીઓ છે એમણે એમના જે વેપન્સ જે જગ્યાએ છુપાવેલા હતા અને જે જગ્યાએ આ લોકોએ ગુનાને અંજામ આપેલો હતો એ ગુનાની આજરોજ એનું પંચનામાની વિગતે ડિસ્કવરી પંચનામું કરવામાં આવેલું છે અને એ ડિસ્કવરી પંચનામા દરમિયાન આ જે આરોપીઓએ જે જગ્યાએ હથિયારો છુપાવેલા હતા એ સામે ચાલીને બતાવતા એ જગ્યાનું પંચનામું કરતાં એ જગ્યા ઉપરથી આજરોજ હથિયારો મળી આવેલા છે। એ હથિયાર પૈકી 8 લાકડી, 1 લોખંડનું ધારિયું, 2 લોખંડના પાઇપ, 1 લોખંડનો લોહીવાળો છરો અને પાવડી એમ કુલ 12થી 13 હથિયારો છે એ મળી આવેલા છે। એ ધોરણસર પંચનામું કરીને એ તમામ હથિયારો કબજે કરવામાં આવેલા છે અને હાલ આ જે આરોપીઓ છે એ પોલીસ કસ્ટડીમાં છે ને એમની વિગતે પૂછપરછ ચાલુ છે। કુલ 22 આરોપી ઉપરાંત અન્ય 35 જેટલા આરોપીઓના નામ ખુલવા પામેલ છે, એમની પણ શોધખોળ ચાલુ છે। વારંવાર કોમ્બિંગ કરવામાં આવે છે ને એમના જે છુપાવાના જે સ્થળો છે ત્યાં હાલ પોલીસ દ્વારા એમને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે અને હાલ તપાસ જે છે એ કોસંબાના પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહેલ છે। આ જે ઝડપાયેલા આરોપીઓ છે એમનો ગુનાહિત ઇતિહાસ છે એ બાબતે તપાસ કરવામાં આવી રહેલી છે અને અમે ઓનલાઈન બી સર્ચ કરીને જોઈશું અને એવો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાશે તો એ પણ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને જે પકડવાના બાકી છે એ આરોપીઓ
અંગે પણ વિગતે તપાસ થઈ રહી છે અને એમનો ગુનાહિત ઇતિહાસ શું છે એ બાબતે પણ તપાસ કરવામાં આવશે. હા, એ જે જગ્યા છે એ ગામથી દૂર સીમમાં આવેલી છે અને જગ્યા ઉપર જોતા પંચનામા દરમિયાન એવું માલુમ પડેલ છે કે અહીં ગૌ કતલની અને ભેંસો વગેરે પશુઓનું કતલ થતી હોય એવા અવશેષો જૂના મળી આવેલા છે ને એ પણ પંચનામાની વિગતે એને ડ્રો કરવામાં આવેલા છે. બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, હથોડા, માંગરોળ.